હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ એ દિવસ આવી ગયું છે જેની અમે રાહ જોઈ રહ્યા હતા. તો ફ્રેન્ડ્સ આ વ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ આજે અમે એક મોટી વસ્તુની ખરીદી કરવા જઈ રહ્યા છીએ. આમ તો અમે આ દિવાળી કાંઈ ખાસ લીધું નથી, પણ આજે જઈએ છીએ કાંઈક મોટી વસ્તુ લેવા માટે. ને ખુશ્બુ ફ્રેન્ડ્સ આવી ગઈ છે. ને ફ્રેન્ડ્સ હમણાં થોડા અમે બિઝી છીએ, એના લીધે અમારા વ્લોગ રેગ્યુલર નથી આવતા, કેમ કે દિવાળીમાં અમે થોડા બિઝી છીએ. કેવી લાગે છે બબલી જેવી? ઓ માસા ઇન ધ બેર નથી આવતા કાર્ટૂન? માસા ઇન ધ બેર. કેવો તપે છે, હવે મારી સ્કિન સેન્સિટિવ છે, જરાક વારમાં કાળી થઈ જાય, લાલ થઈ જાય. તો ફ્રેન્ડ્સ આજે જીયાના અમારી સાથે નથી ચાલતી. કાકી એની બેન સાથે અહીંયા રમે છે જીયાના. જીયાના આજે અમારી સાથે નથી ચાલતી. રમવાનો વધારે એને રમવાનો મૂડ છે ને અમે એક બે વખત એને લઈ ગયા છીએ ત્યાં. તમને ખબર છે અમે ચાર્જિંગ પૂછા કરી ભાવની ને પછી જ આવી કંટાળી ગઈ કે હું નથી હાલતી, તડકો બહુ છે, તમે જઈ આવી ને કે ગાડીમાં શું તડકો ના વિચાર કરો. એના માટે તો અમે ગાડી લીધી કે ભાઈ અત્યારે આમે તડકો છે ને, નહીં તો એક્ટિવાથી જવાના હતા અમે. હાલ એક્ટિવા લઈ લે. ના આવે આજે એમ થાય કે ભલે ગાડી લીધી છે જીયાના કરતા વધારે. હા, કેમ કે ફ્રેન્ડ્સ ખરેખર અત્યારે તડકો તો જુઓ તમે, આમ ખતરનાક તડકો છે બહુ જ. આ દિવાળી અમારી પહેલી ખરીદી છે, 2025 ની અમારી મોટી પહેલી ખરીદી છે. આ દિવાળી અમે કાંઈ જ નથી લીધું, કાંઈ નથી કર્યું. આજથી ફ્રેન્ડ્સ ઉદ્ઘાટન કરીએ છીએ, કેમ કે ફ્રેન્ડ્સ મારા પપ્પાની તબિયત થોડી બરાબર નથી, હવે થોડા બરાબર થઈ ગયા છે. એટલે આજે અમે ફ્રેન્ડ્સ નીકળ્યા છીએ માર્કેટમાં ને અત્યારે ફ્રેન્ડ્સ અમે પહોંચ્યા છીએ મંગલમ 4 રસ્તા પાસે. નહીં તાર ફ્રેન્ડ્સ આ વખતે તો ઘણું બધું અમારી પાસે ટાઈમ હતો. કા પ્લાનિંગ હતું અમારો. ટાઈમ મીન્સ કે અમે છે ને આ વખતે જલ્દી ઘર સફાઈ કરી લીધી, પછી અમને એમ થયું કે અમારા ફટાફટ બધા શૂટ પતાવીને પછી ગમે એમ થાય સાંજે ટાઈમ કાઢીને 2-3 કલાક તો જાશું જ બજારમાં. આમ અમારી ગણતરી હતી આ વખતે કપડાં બપડાને જલ્દી બધું લઈ લેશું, પણ જે થયું એ સારું થયું. બીજું શું થાય, આપણે તો હવે એમ જ કંઈ જે થાય એ સારા માટે હા થાય. બસ. અને ફ્રેન્ડ્સ તમારી ખરીદી કેવી ચાલે છે દિવાળીની એ પણ કોમેન્ટમાં કહેજો ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં કહેજો, કેમ કે આ વ્લોગ કદાચ દિવાળી પહેલાં આવવાની હું કોશિશ કરીશ. અત્યારે તો ફ્રેન્ડ્સ રાતના રોજ 2-2 વાગ્યા સુધી બેઠો હું છું એડિટિંગમાં. પછી રાતે હોસ્પિટલમાં જાઉં છું પપ્પા પાસે, ફરી પાછું આવીને એડિટિંગ કરવા બેસી જાઉં. પછી જમવાનું શું કરશું? જમવાનું હવે હાલો તો ખરા, જેવી ભૂખ ઘરે જો પૌવા આપણા બધા પડ્યા છે. પૌવા? હા, સવારે મેં પૌવા ખાધા છે. સારું દ્રુપદ પૌવા લઈ આવ્યો. પૌવા મસ્ત બને તો તમને ભાવ આજે છે. મેં કીધું આ વધારે બનાવું, તમે કંઈ ખાધો નહીં હોય. આ દ્રુપદ 4 પૌવા લઈ આવ્યો તારા માટે. ઓ માં 4 પૌવા પછી હેન્સી માટે. હા એને કે કદાચ હેન્સી તું આવવાની હોઈશ. હા એ લોકો બે માટે, આપણા બે માટે. હા પપ્પાને તો મનાઈ હશે ને ખાવાની. પપ્પા માટે પછી હમણાં જ્યુસ લઈ આવ્યો મોસંબીનો. હા મેં 2 પૌવા ખાઈ ગયો, તારા ખાઈ ગયો, હું મારા ખાઈ ગયો, જ્યુસ પી લીધો, મારું પેટ ફૂલ થઈ ગયો. અહીંયાથી હાલી કા ફ્રેન્ડ્સ, અત્યારે ફ્રેન્ડ્સ અહીંયાથી જઈએ છીએ ટાઉન હોલના લેફ્ટ સાઈડથી, કેમ કે ફ્રેન્ડ્સ અત્યારે પોલીસવાળા ઘણા ઊભા છે. ટ્રાફિક બહુ છે અહીંયા ને સિગ્નલ ટ્રાફિક બહુ છે, હેરાન થઈ જાય. પોલીસવાળા પણ ફ્રેન્ડ્સ ઊભા છે. ખોટી દિવાળી બગડે આપણી એના કરતાં અહીંયાથી જઈએ કા. લાઇસન્સ તો છે મારી પાસે. ટાઈમ બગડે અત્યારે, ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે દિવાળી કરતાં. મને જવું છે એક જગ્યાએ, પાછું સાંજે જવું છે હોસ્પિટલ, કેમ કે પપ્પાને હજી રજા કાલે મળશે. પપ્પાને ફ્રેન્ડ્સ ડિસ્ચાર્જ હજી કાલે કરશે. આ વસ્તુ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી, આજે જવું, નહીં તો આજે પણ ન જા તમે. હવે દુકાનવાળાએ કીધું હવે જો તમે નહીં આવો ને તો વસ્તુ અમે બીજા કસ્ટમર ઘણા બધા ઇન્ક્વાયરી કરે છે એટલે અમને એને આપવી પડશે. હવે મેં કીધું આજે જઈએ આવી, ખાસ ત્યાં કંઈ કામ નથી. શું લેવાના છે એ ફ્રેન્ડ્સ તમને ખબર છે? હા એ નથી કીધું હજી, હવે કહેશું. મારા ખ્યાલથી અમુક લોકોને તો ખબર પડી ગઈ હશે, અમારા જેવા હશે એને, જે અમારો રેગ્યુલર વ્લોગ જોતા હશે ને, હા એને ખબર પડી ગઈ હશે કે શું લેવાના છે. હવે ફ્રેન્ડ્સ અમે પહોંચ્યા છીએ જુબિલી ગ્રાઉન્ડ પાસે. ફરીને આમ કાન પકડો કે આમ કાન પકડો, આવ્યા તો આપણે અહીંયાથી જ. હું કને પકડે પોલીસવાળા, ભુજવાળાને ખબર હશે. નથી પકડતા, હું આવી ત્યારે કોઈને નહોતા પકડતા. ભાઈ તારી તો ફૂલ ધાક હાલે ભુજમાં. હા બહુ હાલે છે.
નકા ફ્રેન્ડ્સ પહેલી તો હું અટકત કેમ કે ગાડીના તો બધા અમારા કને કાગળિયા છે પણ એક્ટિવાનો મારા કને લાયસન્સ જ નથી. પહેલી વસ્તુ તો હું જ અટકી જાઉં. એમ ના કે વ્લોગ માં પોલીસવાળા જોશે ને આપણો વ્લોગ. સાચી વાત છે. છોકરી કે ચાલો ચાલો છોકરી ને તમે જ બોલ્યા હતા હંમેશા ઓગનો ત્યારે આપણે જતા હતા ત્યારે કે આના કને લાયસન્સ નથી એટલા વર્ષથી આવી. એ તો ફ્રેન્ડ્સ કોની ભૂલ કહેવાય. ये फंस गया सीएम. ને હવે મને કે બોલાય નહીં. ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા છીએ જોબનપુત્ર હોસ્પિટલ પાસે ને કદાચ આઈડિયા તો આવી ગયો હશે અમે ક્યાં જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ અમારી શોપ આવી ગઈ છે ને આવી રહી એક્ટિવ ને ઉડી છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે આવી ગયા છીએ અમારા માટે વોશિંગ મશીન લેવા. તો ફ્રેન્ડ્સ મહા મહેનતે બહુ માથું મારીને અમે સિલેક્ટ કર્યું છે. છે કે નહીં દુકાને કોઈ છે તો ખરા ક્યાં ગયા મૌલિકભાઈ? તને કીધું હતું ને જમવા ગયા હશે. તો જમીને આવી જશે ને બહુ ટાઈમ તો નહીં લાગે. આ લાઇટ ગ્રે ટાઈપનો છે ફ્રેન્ડ્સ. આ બ્લુ કલરનો છે ને એવો બ્લેક કલર છે. મને એને ખુશ્બુને બ્લેક કલર ગમે છે પણ ફ્રેન્ડ્સ એ હાજર સ્ટોકમાં નથી એમ કહે છે ભાઈ. કાંઈક ને ફ્રેન્ડ્સ તો ટ્વિસ્ટ નીકળે છે. ફ્રેન્ડ્સ મેં ઘણું બધું વિચાર્યું કે અમારા બંને માટે 8-9 કિલો ઇનફ છે. અમારા બંને માટે 8-9 કિલો એની એમ તો જોવા જઈએ ને તો 7 kg પણ ઇનફ છે. પણ મીન્સ આમાં એવું છે કે મને એક દિવસે 2 દિવસે કપડાં ધોવાવું હોય ને તો હું ઇઝીલી ધોઈ શકું. મીન્સ ટાઈમ પણ બચે અને બીજું કે લાઇટ બિલ પણ ઓછું આવે એટલે બધી રીતે આપણે બેનિફિટ થાય. ખાલી એક જ વખત આપણે જ્યારે લઈએ ને ત્યારે જ આપણે થોડાક વધારે પૈસા આપવા પડે પણ એમ થાય કે પછી લાઈફ ટાઈમ આપણે કાંઈ મોટા એવા આપણા ઘરના ઓઢવાના હોય બ્લેન્કેટ હોય કે ચાદર હોય તો આપણે હેવી ધોઈ શકીએ. એટલે પછી મિલન કે એના કરતાં એ કે 12 kg વાળું જ લઈ લઈએ કે તો એ સારું રહે એમ. કે ફ્રેન્ડ્સ 9 kgમાં અને 12 kgમાં કેટલો બધો ફરક છે ભાવમાં. એટલો બધો ફરક નથી. અને ફ્રેન્ડ્સ 12 kgનો અમે લઈએ છીએ ને તો ખુશ્બુ એકાંતરે ધોઈ શકે કપડાં. એ ગણતરીથી અમે લઈએ છીએ. અને ફ્રેન્ડ્સ કોઈ મોટી વસ્તુ ધોવી હોય તો એનામાં પણ કામ ચાલે. 12 કિલો ગરમ કપડાં એટલા હોય ને ઓઢવાના પણ એટલા હોય એટલે અમને ત્રણેયને ઠંડી બહુ જ પડે. હા ફ્રેન્ડ્સ શિયાળામાં તો અમારા 3 જણાના કપડાં છે ને 13 જણા જેટલા હોય. તમે માનશો નહીં ફ્રેન્ડ્સ લાસ્ટ યરના જે બ્લેન્કેટ તો અમે ઓઢી ભલે યાર એ તો વોશ થઈ જાય. જાડા હોય તો આપણે ડ્રાય ક્લીનમાં આપવા પડે પણ મેઇન વસ્તુ જે ઝીણા નાના છે ને એ મેં વોશ જ નથી કર્યા. ભલે એમ રેગ્યુલર ઓઢવાનું ન થાય પણ શિયાળામાં એ 3 મહિના તો રેગ્યુલર ઓઢવા જ પડે. 4 મહિના થઈ ગયા. હા એટલે માર્ચના એન્ડ સુધી તમે એને પહેરીએ જેમ એટલે એટલા બધા હોય ને કે તમે વાત જવા દો. એટલે પછી મેં આ લઈને પહેલાં ગોદડા ધોઈ સમજ. ફ્રેન્ડ્સ ઠીક છે ડાર્ક બ્લેક કલર નહીં હોય તો પછી આ ખરાબ નથી. આ અમારો ફ્રીજ જેવો કલર છે ચાલશે. આ મને તો આ ગમે જ છે. હવે ફ્રેન્ડ્સ રાહ નથી જોવાતી કેમ કે છેલ્લા ખુશ્બુ કેટલા દિવસથી આ કપડાં રાખી દે વળી ધોઈ નાખે. આજે મશીન આવશે કાલે મશીન આવશે કાં છેલ્લા કેટલા દિવસથી ખુશ્બુ એમ જ ને ફ્રેન્ડ્સ અમારું જો જૂનું મશીન છે ને એ મશીન એકદમ એની કન્ડિશન સારી જ છે પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે એની જે વચ્ચેથી જે છે ને એ થોડીક શું કહેવાય બોડી એની છે ને ક્રેક થઈ ગઈ છે. 2 વખત મેં સાંધી. હા પણ એનામાં પછી હાલે છે પણ હવે વળી પાછું ફ્રેન્ડ્સ ત્રીજી વખત પણ તૂટી ગયું. એનો કાંઈ વાંક નથી. ની 12 વર્ષ થયા ફ્રેન્ડ્સ. વર્લપૂલ કંપનીનું છે. 12 વર્ષ થયા મસ્ત ચાલે છે. હજી ફ્રેન્ડ્સ એની એક પણ વખત મોટર નથી બગડી. ડ્રાયર બગડી ગયું છે પણ એ પણ રિપેર થઈ જાય પણ હું છે ને મોસ્ટલી ધોતી નથી વધારે. જો જાડા કપડાં કે એવા હોય ને તો જ ધોઉં. ચાદર હોય કે બેડશીટ હોય ત્યારે હું હાથેથી જ ધોઉં છું એટલે પછી જરૂર નથી પડી. પણ હવે મને એમ થાય છે કે ટાઈમનો બહુ જ અમને પ્રોબ્લેમ થાય. શૂટ કરવા જવું હોય ઘરનું મેનેજ કરવાનું હોય એટલે હવે ઓટોમેટિક લેવાની જરૂરત છે. એટલે પછી ડિસિઝન લઈ લીધો અમે કે ભાઈ વિચારીને થોડું મોટું લઈએ છીએ અને ફ્રન્ટ લોડ લઈએ છીએ. અમને લુકમાં તો ફ્રેન્ડ્સ આ જોવા ભેગું ગમી જ ગયું હતું. અમારી જીયાના પણ અમને કીધી હતી મમ્મી આપણે પપ્પા આપણે જ્યારે મશીન લેશું ને ત્યારે છે ને કે એ જ લેશું આગળ વાળું ગોલ એવું લેશું એને વિચારીને ખબર ન પડે ને તો કે આગળ જે ગોલ ગોલ આવે ને એ બધું ટીવીમાં ને વિડીયોમાં ને એ જોતી હોય ને એના પાસે છે ને ફ્રેન્ડ્સ એ તમને કહું
કે એક વોશિંગ એરિયાનો આખો ઓલું શું છે એના પાસે પાસે એક ટોયઝ set છે, છે toy set હા છે. ટોયઝ સેટ છે આખો બહુ જ મસ્ત છે એનામાં છે ને એ ગોલ ફરવાવાળું મશીન છે અને ફ્રેન્ડ્સ અહીંયાના ઓનર જમવા ગયા છે તો ત્યાં સુધી તમને અહીંયાનું કલેક્શન બતાવીએ આ કોઈ ફ્રેન્ડ્સ માર્કેટિંગ suit નથી નથી, કોઈ હા. પેડ શૂટ નથી આ તો અમે ફ્રેન્ડ્સ વસ્તુ તમને ખ્યાલ છે લાસ્ટ વ્લોગ અમે કેટલું બધું ફર્યા હતા વોશિંગ મશીન માટે અને ફ્રેન્ડ્સ આ તો તમે 10% કે 20% જ બતાવ્યું હતું એના સિવાય અમે ઘણી બધી જગ્યાએ ફર્યા હતા બ્લેન્કેટ લઈને ફર્યા છીએ ફ્રેન્ડ્સ અમે कौन है ये लोग कहाँ से आते हैं ये? બ્લેન્કેટ અમારી રજાઈ લઈને અમે ફર્યા હતા કે ભાઈ મશીનમાં કઈ ઇઝીલી આવી શકે ને કઈ વોશ થઈ શકે પણ હવે અમને એમ ડિસિઝન લઈ લીધું છે કે આટલા કેજીનું લેવું છે ને ફ્રન્ટ લોડ વાળું લેવું છે તો અહીંયાનું તમને મિલન કલેક્શન બતાવશે તો અહીંયાના મોટા ફ્રીજ એને બહુ જ ગમે છે અમારા ઘરમાં ફ્રેન્ડ્સ છે ને સ્પેસ નથી નકા હું 100% છે ને આજની તારીખમાં આ ફ્રીજ લઈ જ લઉં મને એટલું ગમે છે કે વાત જવા દે વ્હાઇટ કલર હળદરના ડાઘા થાય પછી ના આવે આ એવું નથી કાંઈ થાય ને હળદર આ ટમેટા વસ્તુ અલગ છે તો આપણે ભલે ને મેટ ફિનિશ લઈએ ઘણા બધા હા, મને ઓપ્શન મેટ છે ફિનિશ આપણે હું મને ઈ ગમ્યો ઈ હતો. તો બહુ ગમે તમને હાયર બહુ નો મસ્ત હતો બહુ મસ્ત હતું ઈ. એમાં શું છે ફ્રેન્ડ્સ ખબર છે હાયરની છે ને કે ડિઝાઇનર જે હોય ને પ્રોડક્ટ એ બહુ જ મસ્ત એ હોય ડિઝાઇન છે બહુ હા મસ્ત હોય છે હજુ આયરો મેટ ફિનિશ વાળો આયરો મેટ ફિનિશ આયે પડે જો આયરો બાજુ આયરો આ ઈ નથી પણ આયરો આયરો જો આયરો આયરો પણ આ ફ્રીજ આવો નથી લેવો આપણે એવો નથી લેવો પણ મેટ Double ફિનિશ door કહું વાળો. મેટ ફિનિશ આ મેટ ફિનિશ નથી અલગ હતી. ગ્લોસી છે મિલન આમાં જે અંદર ટેક્સચર છે ને જે રેસા રેસા આવા લાઇનિંગ એ નતો ઓનો હાયર નહોતો ને બહુ મસ્ત જો ટોચો લાગી ગયો હા હતી જો હાયર નો મોડલ શું સ્પા ટાઈપ નો હતો જો હા આમાં કન્વર્ટેબલ પણ છે ઊભી આ લાઈનો છે આમ આનો કલર મસ્ત છે પણ આ ઓપન કર દો એ કેમ થાય કે એક કપડાનો કબાટ નો તિજોરી કે કબાટ કે ખોલતા હોય ને હા અમારે ફ્રેન્ડ્સ કપડાનો કબાટ છે ને એટલો મોટો છે હા આનાથી તો મોટો છે આનાથી થોડોક મોટો છે આટલો જ હશે ખુશ્બુ. આ સ્પેસ છે ને એમાં બધી મસ્ત મારી ગ્લાસની બર્નિંગ આવી જાય ને હું છે ને મોસ્ટલી ફ્રેન્ડ્સ બધા ડ્રાય ફ્રૂટ્સ છે કે અમુક જે ખાવા પીવાની વસ્તુ છે ને હું ફ્રીજમાં જ રાખું સોજી છે કે કોઈ પણ જાતના ફ્લોર છે જે આપણે રેગ્યુલર યુઝ ન કરતા હું એવા અત્યારે ફ્રેન્ડ્સ મેં મોબાઈલ લઈ લીધો નહીં ફ્રીજ લઈ શકત હવે પણ હવે ફ્રીજ હવે ઈ તો લઈ શકે લઈ ભલે કદાચ ચાલો પણ આપણે રાખવાની જગ્યા નથી ને એટલે તો ના ના ખોટા વખાણ નહીં ખોટા ના એ તો 100% લઈ લઈએ હપ્તાથી અત્યારે હપ્તાથી બધું મળે જ છે ને ફ્રેન્ડ શું નથી મળતું રોકડા તો ભલે ન લઈએ પણ હપ્તેથી તો લઈ અને લઈએ ફ્રેન્ડ્સ અમને સેમસંગ બ્રાન્ડ ઉપર વધારે ટ્રસ્ટ છે કેમ કે અમે સેમસંગનો ફ્રીજ યુઝ કરીએ છીએ લગભગ 6 વર્ષ 7 વર્ષ છે ને 8 વર્ષ થયા 7 વર્ષ થયા આ જ છે જો આરો સેમ આનું Convertible છે, એની બાજુમાં ડિજિટલ ઇન્વર્ટર આ છે આપણી પાસે કલર છે અહીંયાથી જ લીધો છે અમે ફ્રેન્ડ્સ કંઈક 19,000 નો થયો તો એ ટાઈમે હવે તો આમાં હજી ઓલો price box, કદાચ વધી. ice આના પ્રાઇસ શું છે અત્યારે ભાઈ 27 બતાડે છે પ્રાઇસ cashback થઈ હશે ને? ગયા છે આપણે ઘરે એટલી 55 ઇંચની છે પણ અહીંયા કાંઈ મોટી લાગે નહીં આપણે ઘરે નાની લાગે એવું કેમ આપણો હોલ આમ આ સ્પેસ એ છે મોટી ને લાગે એટલે બોલોરી આ બધી 55 ની જ છે ને બધી અમારે ઘરે 55 ની છે કેમ નાની લાગે TCL ની છે એટલે મિલન એવું ન હોય આ શું બધી બાજુમાં લાગેલી છે ને હા કદાચ ખુલ્લું છે ઉપરથી ખુલ્લું છે ને સાઈડમાં કાંઈ છે નહીં એટલે QLED આવશે UHD આવશે Neo QLED આવશે પછી 65 માં QLED આવશે પછી 55 માં 65 માં મેટ મીન્સ ફ્રેમ ટીવી આવશે આ સારી છે ને ફ્રેમ આ ટીવી છે આ ટીવી છે મને એમ કે ફોટો ફ્રેમ છે તમને ફોટો ફ્રેમ કે રાખો તો તમારું રહી જાય આ મેટ ડિસ્પ્લે આવશે જો ફ્રેન્ડ્સ આનામાં નાનામાં કેટલો ફરક છે આ નોર્મલ ટીવી છે મતલબ આ QLED ટીવી છે ને આ ટીવી છે આ ટીવીને કઈ કહેવાય આ ફ્રેમ ટીવી ફ્રેમ ટીવી કહેવાય ફ્રેન્ડ્સ આપણે એમ લાગે જાણે ફોટો ફ્રેમ ન લાગેલી હોય રિફ્લેક્શન નહીં આવે તમારા સ્ક્રીન હા હા લાઈટ નો પણ કાંઈ તમારું પિક્ચર સેમ ટુ સેમ મેટ ફિનિશ છે પાછી ફ્રેન્ડ્સ તમારો પણ ફોટો આની અંદર રાખી શકો ઓકે અમે આને કંઈક ચેન્જ કરો તો 3 યર વોરંટી અત્યારે આપણે એમ લાગે જાણે કોઈ ફોટોસ અંદર નાખ્યો હોય ને એવું લાગે છે મેટ ફિનિશ છે હો, મસ્ત છે થોડીક શાર્પનેસમાં આનામાં આમ ફરક હોય મેટ ફિનિશના લીધે એનો એવી પેનલ જ એવી લાગેલી છે રિફ્લેક્ટ ન મારે રિફ્લેક્શન મેટ પેનલમાં રિફ્લેક્શન ના આવે સૂર્યમાં પણ એ સારો છે આપણે મોબાઈલનો ટફન ગ્લાસ લાગેલા હોય છે એમાં નહીં આવે હા QLED ઓકે પેનલ આવે એની આની પ્રાઇસ શું છે
આની પ્રાઇસ અપ્રોક્સિમેટલી 1,20,000 સમથિંગ આવશે. એક પીસ 55 છે આ 65 65 છે. ઓકે, વાહ, આ કંઈક નવું જોવા મળ્યું આ વખતે. આ હમણાં મોડેલ આવ્યું છે કે ગયા વખતનું છે? 2 વર્ષ થઈ ગયા. વાહ. અને ફ્રેન્ડ્સ, દુકાનના ઓનર આવી ગયા છે. જમી લીધું મૌલિકભાઈ? મૌલિકભાઈ આવશે 15 મિનિટમાં. ઓકે, હવે તો એમને કહેજો કે ડ્રમ નાનો છે. અને ફ્રેન્ડ, લગભગ 4 દિવસ તમને એનામાં જ કન્ફ્યુઝમાં નીકળી ગયા કે ડ્રમ નાનો છે, ડ્રમ મોટો છે. આનામાં છે ને કે આપણે ડિસિઝન લેવું ફ્રન્ટ લોડમાં છે ને થોડુંક અઘરું પડે, કેમ કે આપણે આમ આવી રીતે સામેથી જોઈએ ને એટલે આપણે નાના જ લાગે. અંદાજો ના આવે કે 14 કિલોનો હોય ને 14 કિલોનો તો એમ જ થાય કે એડો મોટો નથી, નાનો છે. ને ઉપરથી જે ટોપ લોડ વાળા હોય ટોપ લોડ ના તો એનામાં ફ્રેન્ડ્સ થોડુંક 8 આપણે કિલો કે 9 ખબર કિલો પડી જોઈએ ને તો એમ થાય ઓ અવળો મોટો. એટલે 3-4 ઇંચ તો ખુશ્બુનો એક્સેપ્ટ નથી કરતી કે ડ્રમ તાનો નાનો જ આવે છે. મને તો ફ્રેન્ડ્સ મને એમ લાગતું કે નહીં, જે ઓળો આ રૂપિયા. આટલા બધા પૈસા આપીને એમાં પછી એનો જે ડ્રમ હોય નાનો આવે તો પછી કાંઈ મિનિંગ નહીં ને. એમ પાછું છે ફ્રન્ટ ટોપ લોડ કરતાં ફ્રન્ટ લોડ થોડોક કોસ્ટલી પડે આપણે, એટલે પછી આપણે આમાં આનામાં ફ્રેન્ડ્સ જે એક્સ્ટ્રા રૂપિયા આપીને એટલે આમાં એક ફ્રેન્ડ્સ ઓલો ટોપ લોડ આવી જાય 7 કિલોનો. 7 kgમાં શું આવી કરીએ જાય ફ્રેન્ડ્સ, થોડાક અમે શોખીન છીએ, થોડીક માતાજીની દયા છે તો શોખ પૂરા કરી છે તો કરીએ, નહીં તો ના હો ત્યારે જય માતાજી. ये बड़ी अच्छी बात कही आप. જિંદગી છે ફ્રેન્ડ્સ. ને ફ્રેન્ડ્સ તમારા પાસે હોય ને, તમને વસ્તુની જરૂર હોય ને તો 100% ખર્ચો તમારા ઉપર કરાય. એવું નહીં કહેવાનું કે ભાઈ નથી, હવે શું કરશું, વપરાઈ જશે તો આમ થશે તેમ થશે, એવું નહીં કરવાનું. ક્યારે તમારા શોખ હોય ને હોય તો પૂરા કરવાના, બાકી એવું નહીં કે એટલું છે ને પછી આપણે એટલું નહીં કરવાનું. હા, દેખાડી નહીં કે આણે આઈફોન આણે 70 પ્રો લીધો તો હવે હું લઈશ જ, મેં ન લીધો. જો એ તો અમને જરૂર જ નથી જો કે એ ટાઈપનો ફોનની, કેમ કે મારી પાસે ઓલરેડી કેમેરા 3 છે. કેમ કે ફ્રેન્ડ આ મારી પાસે જે કેમેરો છે ને એ આઈફોનનો એક શું કહેવાય, ફાધર કંઈ તો હાલે. કંઈ તો હાલે. એટલે પછી મિલનને અમને છે ને વધારે પહેલી પસંદ છે સેમસંગના ફોનની. અમને સેમસંગનો ફોન વધારે યુઝ કરવો ગમે. મારા બંને પાસે ઈ જ છે. હા, અને ફ્રેન્ડ આ મશીનની સાથે પણ કનેક્ટ થઈ શકશે, અમે મોબાઈલથી ઓપરેટ કરી શકશું. એના ઘણા બધા ફંક્શન છે, એ પણ તમને કદાચ કહીશું વ્લોગમાં. એ જ્યારે ફ્રેન્ડ્સ હવે બધી ડિટેલ્સ છે ને અમારા ઘરે મશીન આવી જશે ને પછી અમે તમને ફૂલ ડિટેલ્સ આપશું કે કેમ લીધો, ક્યાંથી લીધો ને કેટલામાં આવ્યો અમને. પણ બસ અત્યારે ખાલી હવે મશીન ફાઇનલ થઈ જાય ને અમારા ઘરે આવી જાય તો બસ હવે શાંતિ થાય. ફોડશે ખુશ્બુ ફાટ કરે. ઓરી સાચે હવે તો આવી જાય તો સારું. મેં બેડશીટ એના માટે જ બચાવીને રાખી છે કે હવે મશીન આવશે ને પછી જ એનામાં વોશ કરીશ. કાર્ડ તો ફ્રેન્ડ્સ ગાડીમાં જ રહી ગયું. અત્યારે ફ્રેન્ડ્સ ક્રેડિટ કાર્ડ વગર કાંઈ નથી, બધું ક્રેડિટ કાર્ડ ઉપર મળે. 5,000 ઓફ ને 10,000 ઓફ ને 12,000 ઓફ ને ક્રેડિટ કાર્ડ હોય તો. ક્રેડિટ કાર્ડની માણસોને આદત નખાવી દીધી. તો ફ્રેન્ડ્સ આ છે શિલ્પ ઇલેક્ટ્રોનિક્સના ઓનર મૌલિકભાઈ. તું જોઈ લે, બારે મસ્ત લાગે છે, બારે મેટ ફિનિશ લાગે, અંદર કરતા સ્ક્રેચ કે કાંઈ નથી, નહીં જોઈ લે ડેન્ટ કે એવું કંઈ. બારે સારું લાગે અંદર કરતા. તો ફ્રેન્ડ્સ આ છે અમારું મશીન. થઈ ગયું? ના, કાર્ડ જોશે મને. 12 EMI કરવા છે. 12 EMI જરાક મને બતાવજો શું કેટલા વધારે થાય છે. મોબાઈલ નંબર બોલો. 90. 90. તો ફ્રેન્ડ્સ ફાઇનલી પેમેન્ટ થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ આ મશીન અમને પડ્યો છે 43,500માં. તમારું નામ ભાઈ? વિજય. વિજયસિંહ. આ સુરેશ આ બાપુ છે. મને બાપુ વાત કરતા હતા, બાપુ ફ્રેન્ડ્સ લાગતા નથી. મૂછું ખબર યાર બાપુને તો વટવારી. જો બિઝનેસ એ પ્રમાણે વર્તન કરે. હા, સાચી વાત. આપણા વિજયસિંહ બાપુ બિલ બનાવે છે. ને બાપુ ડિલિવરી ક્યારે થશે? ડિલિવરી આજે જોતી હશે તો આજે મોકલો. આજે કરાવી દો યાર. ના ના, કાલે. એટલે આજે કે કાલે? આજે હા, તો આજે મોકલાય. ને ડેમો દેવા ભાઈ ટેકનિશિયન આવી 1-2 દિવસમાં આવી જાય. 1-2 દિવસમાં એ કાલે જ 100% કાલે આવી જશે. અને આ ઓલા મશીન જેમ ઢીંગલા બિંગલા નાખી શકીએ એનામાં? ઢીંગલાનો આમાં ડીંગલા ઢીંગલા છે ચિકાર. હા, એ તો ધોવાય ને, એ તો એકદમ સોફ્ટ હોય, એમાં તો કાંઈ ન હોય.
ચંપલો નતો છે બસ ચંપલોનું બૂટ હા ઓલા મશીન તું બધું નાખી દેશે એટલે તો બોડી તૂટી પડી પણ ઈ તો વસ્તુ અલગ છે મિલન હવે અલગ કાંઈ નથી અમે પહેલેથી એને નાખીએ એટલે તો આપણે હજી ખર્ચો ન પડે તો આ 40,000 નો ઈ નાખી તો સારું 42,000 બચ્યા. ફ્રેન્ડ્સ તમને કોઈને જો નવું મશીન લેવું હોય તમારા હસબન્ડ જો એગ્રી ન હોય ને તો તમે ખાસ કરીને 8 થી 10 જોડી છે ને શૂઝના નાખજો અંદર ને વોશ કરજો તો જલ્દીથી તમારું મશીન નવું લેવાઈ જશે ના મસ્તી કરી કરજો નહીં આવું જો કોઈને નવું લેવું હોય ને તો ખાસ ઈ કરજો હું એમ સલાહ દઉં છું ચલો ભલે થેન્ક યુ અહીંયા લાઈટ બ્લિંક થશે બરાબર સ્પીડ અહીંયા કને લાઈટ આવશે બધે. પછી સ્ટાર્ટનું કંઈક બટન હશે ને આ રહ્યું ને આ સ્ટાર્ટનું છે ને આ સ્ટાર્ટનું બટન, પાવર ઓન, સ્ટાર્ટ, બસ બીજું કાંઈ નહીં. બાકી થોડું ઘણું તો પછી ટેકનિશિયન આવશે ને માણસ હા, ઘરે આવશે તમને સમજાવવા. પ્લસ આમાં ઇકો બબલ ટેકનોલોજી છે, ઇન્સેન્ટિવ વોશ આવી જશે, પ્રી વોશ આવી જશે, એ એક્સ્ટ્રા પ્રોગ્રામમાં ને આપણે એનામાં હીટર બંધ કરવું હોય તો એ પણ આવશે ને ઓપ્શન હા. હીટર બંધ ચાલુ કરવું, કરીને તો લાઇટ બિલ કદાચ વધારે આવે એવું મેં સાંભળ્યું એટલું બધું નહીં આવે લાઇટ બિલ, કેમ કે હવે બધું પાવર સેવિંગમાં થઈ ગયું, સ્માર્ટ થઈ ગયું. તો તમને બંધ કરવું હોય તો કરી શકો. કરી છે જો કે છે 5 સ્ટાર એટલે વાંધો નહીં હા, આવે ને બીજું તમે જોયું તો અમારા ઘરે પાણીનું પ્રેશર તો બરાબર છે તો ડાયરેક્ટ એનામાં અમે કનેક્શન દઈ દઈએ કનેક્શન દઈને plug સ્ટાર્ટ નાખીને કરી સ્ટાર્ટ થઈ જશે. પ્લગ એન્ડ પ્લે બસ બીજું કાંઈ નથી બીજું કાંઈ નથી બસ. તો આ વોશિંગ મશીનની ઇનપુટ લાઇન છે, ડ્રેનેજ લાઇન આમાં ફિક્સ જ આવશે. ઓકે એમાંથી વેસ્ટ પાણી નીકળશે બહાર હમ, ઓકે એને આપણે ચોકડીમાં બહાર દઈ દઈએ તો રાખી દઈએ એમને તો પોતે નીકળી જાય ને એકદમ ઓકે. કદાચ તમારે આ લાઈન નાની પડે તો એનું એક્સટેન્ડ કરવું પડે. હા, નોર્મલ ઇઝી છે. હવે એ ટાઈપના નળે આવે છે અત્યારે તો તમે સીધું ફિટિંગ કરી શકો. તો આ રીતે ફિક્સ થશે. ગમે તે ઘરનો મેમ્બર કરી શકે. નલી ઓલી છે સારી છે ઓલી સારી આપણે હીટ ગીઝરમાં આવે ને એ ટાઈપની નળ ગીઝર છે ને આ તમે સીધું નળમાં ફિટ કરી શકો. અને બીજું આ જોઈન્ટર આવે, તમને જે રીતે યુઝ કરવું. અત્યારે છે ને તે ડિટર્જન્ટ ને લિક્વિડ બે મળે છે. ડિટર્જન્ટમાં માટીનો ભાગ વધારે હોય એટલે લિક્વિડ અમે વધારે પ્રિપેર કરીએ છીએ કે લિક્વિડ યુઝ કરો. બીજું કમ્ફર્ટ આવે, કમ્ફર્ટ સ્મેલ માટે. ને પ્રી વોશનો પ્રોગ્રામ કરો તો થોડું ડિટર્જન્ટ આમાં આવશે. સર્ફ એક્સેલ મેટિક કંઈક લિક્વિડ એ બધું વખણાય ઈ સર્ફ એક્સેલ મેટિક આવે છે, એરિયલ આવે છે, બધી કંપનીના મળે છે. લિક્વિડ તો વાંધો ના આવે ને કોઈ લિક્વિડ બેસ્ટ, વોશિંગ મશીનમાં છે લિક્વિડ બેસ્ટ. પાવડર થેન્ક યુ કલ્પેશભાઈ ડિલિવરી આજે કરાવી હા, આપશો ને? આજે ડિલિવરી થઈ જશે. આજે ડિલિવરી વાગ્યા સુધી થશે જરાક આજે લગભગ કલાક એકમાં તમારા ઘરે પહોંચી આવશે. કલાક દોઢ કલાકમાં પહોંચી આવશે. ફાસ્ટ ડિલિવરી છે ફ્રેન્ડ્સ ફાસ્ટ ડિલિવરી કરી દો તો અહીંયા કને આવો ના ફાસ્ટ ડિલિવરી ફ્રેન્ડ્સ કેમ કે આવી સરસ વસ્તુ લીધી છે અને ફ્રેન્ડ્સ ઘરે જલ્દી આવે એટલે આપણે એક્સાઇટમેન્ટ હોય કે જલ્દી ઘરે આવે તો ચાંદલા ઘરે અમે ડિગ્રી પર વેઇટ કરે છે Sure. તમે આજ સાંજે વોશિંગ મશીન યુઝ કરી શકશો 99%. ઓકે બરાબર તો ફ્રેન્ડ્સ અમે ઘરે આવ્યા એનાથી પહેલાં અમારું મશીન પણ આવી ગયું ઘરે હા તો ચાલો ફ્રેન્ડ્સ આજના બ્લોગમાં બસ આટલું જ. કેવું લાગો બ્લોગ કોમેન્ટ કરજો.